નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SYBA મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 7 ભણીએ છીએ અને પેપર નંબર 7 અંતર્ગત આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણવાનો છે. હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આપણે 5મા યુનિટમાં કેટલીક મહત્ત્વની કૃતિઓ વિશે વાત કરવાની છે. તો એક પછી એક કૃતિઓ વિશે આપણે જુદા જુદા વિડીયોમાં વાત કરી છે. આજે જે કૃતિની વાત કરવાની છે, આ કૃતિ જે છે એ વિશ્વનાથ જાનીની મહત્ત્વની જાણીતી રચના છે અને એ કૃતિ જે છે એ પદ સ્વરૂપે છે અને 25 જેટલા એના પદોની સંખ્યા છે, એટલે એને શીર્ષક પ્રાપ્ત થયું છે પ્રેમ પચીસી. તો વિશ્વનાથ જાનીની પ્રેમ પચીસી કૃતિ વિશે આજે આપણે અહીં વાત કરીશું. જો આ કૃતિ જે છે એ તમને TYમાં મુખ્ય કૃતિ તરીકે પણ ભણવાની છે, એટલે SYમાં તમે માત્ર એનો પરિચય મેળવી લેશો અને એના કથાવસ્તુ દ્વારા પરિચિત થઈ જશો અને પછી TYમાં આગળ જતાં તમને આ કૃતિ જે છે એ મુખ્ય કૃતિ તરીકે ભણવાની હોય, તમે ઊંડાણપૂર્વક એનો અભ્યાસ ત્યારે કરી શકશો. અહીં આપણે કથાવસ્તુ અને કેટલીક એની જે વિશેષતાઓ છે એની વાત કરીશું. તો પહેલાં આપણે એનું શીર્ષક જે છે પ્રેમ પચીસી, એટલે પહેલાં મેં તમને કહ્યું કે આ કૃતિમાં 25 જેટલા પદો છે, એટલા માટે એની પાછળ પ્રેમના 25 પદો એટલે પ્રેમ પચીસી એ પ્રકારનું શીર્ષક એને પ્રાપ્ત થયું છે. અને બીજું એ કે વિશ્વનાથ જાનીએ આ કૃતિમાં જે કૃષ્ણને કેન્દ્રમાં રાખીને નંદ, યશોદા અને વાસુદેવ અને દેવકીનો જે પ્રેમ છે કૃષ્ણ માટેનો, એનું આલેખન કર્યું છે. એટલે અન્ય જે કાવ્યો છે આ કથાવસ્તુને કેન્દ્રમાં રાખીને મધ્યકાલમાં સર્જાયેલા, એના કરતાં આ કૃતિ જે છે એ આમ જુઓ તો રસ નિરૂપણની દ્રષ્ટિએ જુદી પડે છે. જેમ આની પહેલાં આપણે દસમ સ્કંદ પ્રેમાનંદના આખ્યાન સ્વરૂપની વાત કરી અને એમાં જે કથાવસ્તુ છે એ શ્રીમદ ભાગવતનો છે અને શ્રીમદ ભાગવતનો જે 10મો સ્કંદ છે એ અહીં આખ્યાન સ્વરૂપે આલેખવામાં આવ્યો છે. એમ પ્રેમ પચીસીનું કથાવસ્તુ પણ શ્રીમદ ભાગવત આધારિત છે, એટલે દસમ સ્કંદમાંથી જ આ કથાવસ્તુ લેવામાં આવ્યું છે. એટલે અહીં કૃષ્ણ પણ અહીં જેને કહીને કથાવસ્તુની મર્યાદિત પ્રમાણમાં છે. જેમ દસમ સ્કંદમાં વિસ્તાર છે, આખો 10મો સ્કંદ છે, પરંતુ અહીં દસમ સ્કંદના કેટલાક પદો જ અહીં કથાવસ્તુ તરીકે લેવામાં આવ્યા છે. એટલે આમ જુઓ તો કૃતિ જે છે એ પ્રમાણમાં મર્યાદિત છે, પરંતુ કેટલાક વિશેષ પાસાઓને લઈને આ કૃતિ જે છે એ મધ્યકાળની અન્ય કૃતિઓ કરતાં જુદી પડી આવે છે. ખાસ કરીને વિશ્વનાથ જાનીએ જે રીતે નંદ, યશોદા અને દેવકી અને વાસુદેવ ના પાત્રને કેન્દ્રમાં રાખીને પુત્ર માટેનો એનો પ્રેમ જે છે, એના હૃદયની ભાવના જે છે એનું આલેખન કર્યું છે. એના કારણે આ કૃતિ જે છે એ જુદી પડી આવે છે. બીજું એ કે આ જે પ્રકારનો વિષય વસ્તુ છે એ ઉદ્ધવ સંદેશ ને આધારે પણ કેટલી બધી કૃતિઓ સર્જાયેલી છે મધ્યકાળમાં અને અન્ય ભારતીય સાહિત્યમાં પણ. એટલે ઉદ્ધવનો જે સંદેશો છે ગોપીઓ માટેનો, અને એ સંદેશાને કેન્દ્રમાં રાખીને આ કાવ્ય જે છે એ અનેક કવિઓ પાસેથી પ્રાપ્ત થયું છે. પણ અહીં જે છે વિશ્વજાનીનો ઉદ્દેશ્ય જે છે આ કાવ્યમાં એ જુદા પ્રકારનો છે. એટલે ઘણી બધી વાર આ જ કથાવસ્તુને લઈને જે ઉદ્ધવજીનો જ્ઞાન ગર્વ છે એને ઉતારવા માટે થઈ અને ભ્રમર પચીસી કે ભ્રમર કાવ્ય એ રીતે આ કથાવસ્તુને જોવામાં આવ્યું છે. એટલે જુઓ, જ્યારે સર્જકનું દૃષ્ટિકોણ બદલાઈ જાય છે અથવા દ્રષ્ટિબિંદુ બદલાઈ જાય છે, ત્યારે એને એક જુદું એક પરિમાણ પ્રાપ્ત થતું હોય છે. એટલે અહીં આપણે જે કથાવસ્તુ છે એની વાત કરીશું અને ત્યારબાદ એની જે કેટલીક વિશેષતાઓ છે કૃતિ તરીકેની એની વાત કરીશું. હવે
પહેલાં જ આપણે સ્પષ્ટતા કરી કે આ કૃતિ જે છે એ શ્રીમદ ભાગવતનું જે કથાવસ્તુ છે 10મા સ્કંદનું એના આધારે આ કૃતિ સર્જાયેલી છે. એટલે તમારા બધાના મનમાં આ સ્પષ્ટતા થઈ જાય, કારણ કે મધ્યકાળનું મોટા ભાગનું સર્જન જે છે એ આપણા મહાકાવ્યો અને પુરાણોને આધારિત સર્જાયેલું છે. એટલે મધ્યકાળના કવિઓનો એક ઉદ્દેશ્ય રહ્યો છે કે જે અશિક્ષિત પ્રજા છે મધ્યકાળની, એને આપણા ધર્મનું, આપણા પુરાણોનું, આપણા જે ઉપનિષદો છે એનું જ્ઞાન પ્રાપ્ત થાય અને એના દ્વારા એક ભક્તિની જે ધારા છે એ સતત પ્રજ્વલિત રહે અથવા તો જીવંત રહે, એના માટે થઈ અને આ કવિઓએ એક મહત્ત્વની ભૂમિકા ભજવી છે. અને અહીં જે છે એ કૃષ્ણ ભક્તિ આમ જુઓ તો કેન્દ્રમાં છે કે જ્ઞાન કરતાં પણ ભક્તિ ચડિયાતી છે, એવો એક મહત્ત્વનો સંદેશ આ કૃતિમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો આપણે હવે એની જેને કહીએ એક પદ્ધતિ પ્રમાણે આપણે આ કૃતિની વાત કરીએ. તો શ્રી કૃષ્ણ તથા નંદ, યશોદા અને ગોપીઓના પરસ્પરના જે નિસ્વાર્થ અને વિશુદ્ધ પ્રેમને વર્ણવતી 25 પદોના સમુચ્ચય રૂપ પ્રસ્તુત કૃતિ જે છે એ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના ઉદ્ધવ સંદેશની કથા પર આધારિત છે. છતાં અનેક રીતે એ વિશ્વનાથ જાનીનું એક મૌલિક સર્જન બની રહે છે, એની આપણે વાત કરીશું. તો એ કયા કારણે વિશ્વનાથ જાનીનું મૌલિક સર્જન બની રહે છે એની વાત, તો ભાવ નિરૂપણ, રચના રીતિ અને પરંપરાગત વિષયની એક પોતાના નિજી દ્રષ્ટિકોણથી થયેલી રજૂઆત પ્રેમ પચીસીને એક નવું અને જુદું પરિમાણ આપે છે. કવિનું નિર્દિષ્ટ ધ્યેય કૃષ્ણના નંદ, જશોદા અને ગોપીઓ પ્રત્યેના અપાર સ્નેહની અભિવ્યક્તિ અને તેવી જ રીતે નંદ, યશોદાના અસીમ વાત્સલ્ય અને ગોપીઓની વિરહ વેદનાને અભિવ્યક્ત કરવાનું અહીં સર્જકનું ધ્યેય છે. જુઓ, એટલે અહીં સર્જકનો ઉદ્દેશ્ય જે છે એ નંદ, જશોદા અને ગોપીઓનો કૃષ્ણ માટેનો જે પ્રેમ છે, એની જે ભક્તિ છે, એની જે આરાધના છે એને પ્રગટ કરવાનો છે. અને એટલા માટે એક અન્ય કૃતિઓ કરતાં એ જુદી પડી જાય છે. તે સાથે મથુરાના રાજવૈભવમાં વિપુલ સમૃદ્ધિ વચ્ચે પણ કૃષ્ણ જે છે એ ઉદાસ છે. એટલે જ્યારે કૃષ્ણ વૃંદાવન છોડી અને મથુરામાં જાય છે ત્યારે ત્યાં આમ જુઓ તો વૈભવની દ્રષ્ટિએ કોઈ કમી નથી, બધું જ છે. 32 જાતના ભોજનો છે, છતાં પણ કૃષ્ણને ભૂખ નથી લાગતી. આટલા જેને કંઈક સુવિધાઓ વચ્ચે પણ એ બેચેન છે, એ વૃંદાવન જેવા પ્રસન્ન નથી. એટલે માતા પિતાને ચિંતા થાય છે, વાસુદેવ અને દેવકીને, કે કૃષ્ણ જે છે એ આટલી સુવિધાઓ વચ્ચે, આટલા ભોગ વચ્ચે પણ એ પ્રસન્ન નથી. એટલે માતા પિતા તરીકે બધી જ જેને કહીને બધા જ પ્રયત્નો કરી ચૂકે છે કૃષ્ણને રાજી રાખવાના, એને પ્રસન્ન કરવાના. અને છતાં એને માતા તરીકે એને એવું લાગે છે કે જે પુત્ર જે છે એનું શરીર જાણે કે અહીંયા હોવા છતાં એનું મન તો જાણે કે હજી વૃંદાવનમાં જ છે. એટલે પોતાનો પુત્ર પોતાની પાસે હોવા છતાં પણ પોતાની પાસે નથી, એ પ્રકારનો અનુભવ એ માતા દેવકીને થાય છે. અને એ જે દેવકીના હૃદય ભાવો છે એ કૃતિના આરંભમાં એ અભિવ્યક્ત થયા છે. એટલે શરૂઆતમાં દેવકી અને વાસુદેવના હૃદય ભાવોની અભિવ્યક્તિ છે, તો અંતમાં નંદ અને યશોદાના પુત્ર માટેના જે હૃદય ભાવો છે એની અભિવ્યક્તિ છે. દેવકીનો જે મનોભાવ છે એના પ્રશ્ન દ્વારા કૃતિના આરંભમાં અભિવ્યક્ત થયો છે. તો મોહનજી મથુરા વિશે સે નથી માનતું મન, એવો પ્રશ્ન દેવકી કૃષ્ણને કરે છે. અને આ પ્રશ્નથી કાવ્યનો આરંભ થાય છે અને એના દ્વારા દેવકીનો મનોભાવ પણ પ્રગટ થયો છે. પુત્રને પ્રસન્ન જોવા અધીરા બનતા માતૃ હૃદયની વ્યાકુળતા અને સમતુલા સાધવા મથતા વસુદેવના પિતૃ સ્નેહનું સુંદર નિરૂપણ પણ કૃતિના આરંભમાં આ રીતે થયું છે. એટલે જો વાસુદેવ
નું ચિત્રણ પણ કૃતિના આરંભમાં સરસ રીતે થયેલું છે. દેવકીના આ પ્રશ્નના ઉત્તરમાં કૃષ્ણનો ગોકુળવાસીઓ પ્રત્યેનો અને નંદ યશોદા પ્રત્યેનો પ્રેમ ભાવ જે છે આમ જુઓ તો પ્રસન્ન રીતે પ્રગટ થાય છે. આતાજી એમ ન કીજીએ અને પછી બલા લેવ તારી રે ના આવર્તનમાં દેવકીની ભાવ સૃષ્ટિ હૃદયસ્પર્શી રીતે નિરૂપણ પામી છે. કૃષ્ણને પ્રસન્ન કરવા ગોકુળની સમગ્ર આનંદ સૃષ્ટિ મથુરામાં ઊભી કરવા માટે બંને માતા પિતા તત્પર છે. અને દેવકી જે છે એ વાસુદેવને કહે છે કે તમે બધું જ વૃંદાવન જેવું ગોકુળ જેવું અહીં લાવી દો, જેના કારણે મારો પુત્ર જે છે એ પ્રસન્ન થઈ જાય. પણ શૈશવ કાળના અને માતા યશોદાના સ્મરણોમાં લીન બનીને ઉત્તર આપતા કૃષ્ણના શબ્દોથી વ્રજની નિર્દોષ પ્રેમ સૃષ્ટિનું જે વાતાવરણ સર્જાય છે તેનાથી દેવકી જાણે કે નિરાશ બની જાય છે. એટલે જો કૃષ્ણ આમ તો હૃદય જેને કહે ને શરીરથી તો મથુરામાં છે, પરંતુ હૃદય તો જાણે હજી એનું ગોકુળમાં જ પડેલું છે. અને એના સ્મરણોને સાંભળીને દેવકી એ હતાશ થઈ જાય છે. પોતાનો જ હોવા છતાં પુત્ર જે છે સદા પરાયો જ રહેશે એ વિચારથી તે વધારે વિહવળ બની જાય છે કે આ મારો દીકરો છે જેને મેં જન્મ આપ્યો છે, છતાં એ જાણે કે પરાયો છે અને કાયમ પરાયો રહેશે એ પ્રકારનો એક જેને કહીને એક ડર એને વિહવળ બનાવી દે છે. અને કૃષ્ણને મથુરામાં રહેવું ગમે તેવા ઉપાયો શોધવા માટે એ હંમેશા તત્પર રહે છે અને વાસુદેવને પણ એના માટે એ આજીજી કરે છે. પણ વસુદેવ સમજે છે કે કૃષ્ણને મથુરાનો વૈભવ, મણી, મુક્તા કે 56 ભોગની ભોજન સામગ્રીની જરૂર નથી. એમને તો ગોકુળની નિર્મળ પ્રેમથી પલ્લવિત ગોપ સૃષ્ટિ જ આકર્ષે છે. એટલે જુઓ, કૃષ્ણને ભોગ સામગ્રીની જરૂર નથી, પણ એને તો ચોરેલું માખણ જ ભાવે છે. અને એ ગોકુળની જે ગોપ સૃષ્ટિ જે છે એને તો આનંદ આપી શકે છે એ બરાબર વાસુદેવ જાણે છે. એક જ પ્રશ્ન વાક્ય દ્વારા તે દેવકી સમક્ષ સારી સમસ્યાનું રહસ્ય પ્રગટ કરી દે છે કે ગહેલી ગોકુળની સી વાત. જો એક જ પ્રશ્ન વાક્ય છે કે ગોકુળની સી વાત, એને શબ્દોમાં વર્ણવી ન શકાય. ગમે તેટલા પ્રયત્નો કરીએ પણ ગોકુળની ભાવ સૃષ્ટિ અહીં સર્જવી શક્ય નથી. પોતાની મર્યાદા એ સ્પષ્ટ શબ્દોમાં સ્વીકારી લે છે. પૂર્ણ ક્રિયા પાંખી નહીં થવાય નંદ યશોદા માત. જુઓ, એટલે ગમે એટલું કરીએ પણ આપણે નંદ યશોદાનું સ્થાન કૃષ્ણના જીવનમાં ક્યારેય લઈ શકવાના નથી. એ જે વાસ્તવિકતા છે એ વાસુદેવ દેવકીની સમક્ષ મૂકે છે. એટલે આરંભમાં આ રીતે વસુદેવ અને દેવકીના જે હૃદય ભાવો છે કૃષ્ણ માટેના એ આલેખાયેલા છે. એટલે પ્રેમ પચીસીના આરંભના પદોમાં દેવકી વસુદેવની હૃદય ભાવના પ્રગટ થઈ છે. અને સંતાન માતા પિતાને પરાયા માને એની વેદના કેવી વિષમ હોય છે તે દેવકી વાસુદેવના પાત્ર દ્વારા અભિવ્યક્તિ પામ્યું છે. કેટલા પ્રકારની ભોગ સામગ્રી, સંપત્તિ, સુખના સાધનો છે, છતાં ગોકુળને કૃષ્ણ જે છે એ વિસરી શકતા નથી. તે હકીકત દેવકીને સમજાતી નથી. એટલે વાસુદેવનું પાત્ર જે છે એ દેવકીના પ્રમાણમાં પરિપક્વ પાત્ર છે. દેવકી ને જે છે એ આ પુત્રનો જે ભાવ જે છે એ સમજાતો નથી કે આટલા બધા સાધનો, સુવિધાઓ વચ્ચે પણ કૃષ્ણ જે છે કેવી રીતે ઉદાસ છે, એ આ બધું જ કેવી રીતે કૃષ્ણને પ્રસન્ન કરી શકતું નથી. એટલે દેવકીને આખી હકીકત જે છે એ સમજાતી નથી. વસુદેવ પ્રમાણમાં સ્વસ્થ છે. તે દેવકીને કૃષ્ણના ગોકુળવાસીઓ પ્રત્યેના પ્રેમનું કારણ સમજાવવા પ્રયત્ન કરે છે. છતાં પોતે પિતા તો છે ને, એટલે જુઓ, પોતે સમજાવવા પ્રયત્ન કરે છે પણ અંતે તો પોતે પણ પિતા છે એ પણ બરાબર જાણે છે. એટલે તે કૃષ્ણ પાસે આવે છે, પ્રેમથી એમનો હાથ પકડે છે અને કહે છે, અમને અન્ય માં જાણીએ. જુઓ કે અમને બીજા માતા પિતા જાણ, પણ અમને એમ આ એક જેને કહે કે સંવાદ દ્વારા પણ વાસુદેવનો ભાવ જે છે હૃદયનો એ બરાબર આલેખાયેલો છે. એટલે માતા પિતાની અંતરવ્યથાને કવિએ અહીં માર્મિક રીતે પ્રગટ કરી આપ્યું છે. અને એ સાથે મથુરામાં રહેલા કૃષ્ણ
ગોકુળના સ્મરણો જે છે એ પછી કાવ્યમાં આગળ રજૂ થયા છે. તેમાં કૃષ્ણનો ગોકુળ વિરહ અને નંદ યશોદાનો કૃષ્ણ પ્રત્યેનો જે પ્રેમ છે, સ્નેહ છે, એ પ્રગટ થાય છે. અને ત્યારબાદ આ રીતે છઠ્ઠા પદ સુધી દેવકી અને વાસુદેવ નો જે હૃદય ભાવ છે કૃષ્ણ માટેનો એ આલેખાયેલો છે. કેટલાક પદોના ઉદાહરણો તમારી સમક્ષ મૂકું છું. મૂરખ શું સમજે જન મારે, પ્રેમે પરસોત્તમ ઘર આવે, લુખી રોટલી રંગે ભાવે. એટલે જુઓ, કૃષ્ણને અથવા તો પ્રભુને રીઝવવા માટે, એને આનંદ આપવા માટે જે ભોગ વિલાસ છે એ જરૂર નથી, પરંતુ એમને રાજી કરવા માટે તો પ્રેમ જ પૂરતો છે. અને ગોકુળ અને વૃંદાવનમાં જે અપાર પ્રેમ છે અને એના કારણે જ કૃષ્ણનું મન જે છે સતત ગોકુળમાં છે. એટલે કૃષ્ણને તો લુખી રોટલી રંગે ભાવે, પ્રેમે પરસોત્તમ ઘર આવે, લુખી રોટલી રંગે ભાવે. ત્યારબાદ એના પછીનું પદ છે, શસ્ત્રવાર તોડ્યો નવ જાય, તે ચોર થઈ બેસે ઘરમાં હે. જો એટલે સામેથી દીધેલું નહીં, પણ ચોરીને જે માખણ ખાવાની કૃષ્ણને મજા આવે છે એ પણ અહીં એમાં કૃષ્ણનો પ્રેમ છે. એ બધા વૃંદાવન વાસીઓ માટેનો જે અહીં આલેખાયેલો છે. પ્રેમે કામ કર્યા ગોપીના, પૂર્યા લાડ જયો જશોદાજીના, પ્રેમે પાણી ધરીને જાચ્યો, ગ્રાસ એક માખણ ને નાચ્યો. જો એક માખણ માટે ઈશ્વરે નાચ કર્યો છે. પ્રેમ કર જોડી કર ગરિયો, જે કરે ગિરી ગોવર્ધન ધર્યો. જો એટલે કૃષ્ણના જુદા જુદા રૂપો, એની જુદી જુદી લીલા, જે એક હાથે ગોવર્ધન ધરે છે તો એક હાથે એ જાણે કે એક પિંડ માખણ માટે જે ગોપીઓ છે એની માટે એની સામે કરગરે છે. એટલે આ જે લીલાઓ છે એ પ્રેમના જુદા જુદા સ્વરૂપો છે એ અહીં આલેખાયેલા છે. પ્રેમે અવગુણ સઘળા ઢાંકે, જો જયાની તું સમર્યા વાંકે. એટલે આ રીતે પ્રેમનો મહિમા જે છે એ અહીં ગાવામાં આવ્યો છે. ત્યારબાદ 9 પદ સુધી ગોકુળના પ્રસંગો અને અનુભવો જે છે એ આલેખાયેલા છે. અને 12મા પદ સુધી કૃષ્ણ જે છે એ ઉદ્ધવને ગોકુળ જવા માટે કહે છે અને પોતાનો માતા પિતાને અને ગોપીઓ માટેનો સંદેશો જે છે એ પહોંચાડવા માટે કહે છે. તેમાં તેમનો માતા પિતા માટેનો જે અપાર પ્રેમ, આદર અને અહોભાવ જે છે એ વ્યક્ત થયો છે. પોતે ગોકુળ ત્યજીને મથુરા આવ્યા તેને કારણે, પુત્ર વિરહને કારણે નંદ યશોદા કેવી વેદના અનુભવતા હશે તેનું વર્ણન કૃષ્ણ ઉદ્ધવ સમક્ષ કરે છે. અને કેટલાક ઉદાહરણો હું તમારી સમક્ષ નોંધું છું, જેમાં કૃષ્ણ અને યશોદાનો જે પ્રેમ છે એ પ્રગટ થયો છે. આમ એક જ પંક્તિ જે છે એ કૃષ્ણનો જે હૃદય ભાવ છે માતા પિતા માટેનો એને પ્રગટ કરવા માટે પૂરતી છે. તો એ તમારી સમક્ષ મૂકું છું. થોડે નીરે જેમ માછલી, તેમ મુજવિના માળી એકલી. જો એટલે માછલી જે છે એ જળ વગર ન જીવી શકે, તેમ યશોદા માતાની હાલત જે છે પોતાના પુત્ર વગર છે. અને બરાબર કૃષ્ણ જે છે એ જાણે છે. અને એટલા માટે આ એક જ જે પંક્તિ છે એ કવિએ અલંકાર દ્વારા, ઉપમા અલંકાર દ્વારા અહીં પ્રગટ કરી છે. ગોકુળ અને મથુરાના સુખની તુલના કરતા કહે છે, એક ઘડી ગોકુલના સુખની મથુરામાં જન્મારો રે. જો ગોકુળના સુખની એક ઘડી જાણે કે મથુરામાં જન્મારા જેવી લાગે છે. એટલે સમય જે છે એ મથુરામાં કૃષ્ણનો જતો નથી. વૈકુંઠથી વિશેષ વહાલો મુને, જમુનાજીનો આરો રે. એટલે વૈકુંઠનું સુખ જે છે એ પણ યમુનાના કિનારાની સામે જાણે કે જેને કહીને કે નકામું છે. અને એ રીતે કૃષ્ણનો ભાવ જે છે ગોકુળ માટે, ત્યાંના લોકો માટે, ગોપ સૃષ્ટિ માટે, માતા પિતા માટે જે છે એ પ્રગટ થયો છે. એટલે આમ જુઓ તો 12મા પદ સુધી દેવકી અને વાસુદેવ
વગેરેના જે હૃદય ભાવો છે એ આલેખાયેલા છે. ત્યારબાદ એના પછીના પદોમાં કૃષ્ણ જે છે એ ઉદ્ધવ સાથે પોતાનો જે સંદેશો છે એ વૃંદાવનમાં મોકલે છે એનું આલેખન છે. અને ઉદ્ધવ જે છે એ કૃષ્ણનો સંદેશો લઈને વૃંદાવન પહોંચે છે. પુત્ર 13મા પદના આરંભમાં દુહાની 2 કડી પછી ઉદ્ધવ ગોકુળ પહોંચ્યા છે તેનું વર્ણન શરૂ થાય છે. અને કવિ જે છે એ સ્થળ, કાળ, પ્રકૃતિ, પાત્રો વગેરેનું બાહ્ય વર્ણન આપતા નથી, પરંતુ પાત્રગત હૃદય ભાવોને અહીં સંવાદાત્મક શૈલીમાં રજૂ કરે છે. એટલે આમ જુઓ તો આ સંવાદાત્મક કાવ્ય પણ છે. અને નંદ યશોદા ઉદ્ધવના કુશળ સમાચાર પૂછે છે. ઉદ્ધવ તેમને કૃષ્ણનો સંદેશો કહે છે. અને કૃષ્ણ જે છે સૂતા, ઉઠતા, બેસતા, મથુરાની વિપુલ ભોગ સામગ્રીની વચ્ચે પણ ઉદાસ બની જાય છે. તે હકીકતનું ઉદ્ધવ જે છે એ યશોદા સમક્ષ વર્ણન કરે છે. ઉદ્ધવ સાથે કૃષ્ણ વિશેની વાત કરતા યશોદાની આંખોમાંથી અશ્રુ વહે છે અને તે કૃષ્ણના શૈશવના સ્મરણોમાં લીન બની જાય છે. અને એ દ્વારા યશોદાના જે હૃદય ભાવો છે એ કવિતામાં વર્ણવાયા છે. એકવાર જો આવે ઉદ્ધવ, એકવાર જો આવે, મુખ જોઈ મનડાને કારું માડી કહી બોલાવે. એટલે જો એકવાર કૃષ્ણ ફરી ગોકુળમાં આવે ને મને માડી કહીને બોલાવે, એવો યશોદાનો વિલાપ જે છે એ અહીં આલેખાયો છે. અને થોડા સમયનું જાણે કે અમૃત હતું જે પોતાના હાથમાં આવી અને ઢળી પડ્યું. એટલે અમૃત આવ્યું તું કર્મા હે, ઓછે કર્મે ઢળ્યું રે. એવો જે જાણે કે યશોદાનો હૃદયનો ભાવ છે, પોતાના પુત્ર માટેનો પ્રેમ જે છે અહીં પ્રગટ થયો છે. નંદજીના શબ્દોમાં પણ યશોદાજીની વિરહ અવસ્થાનું જ કરુણ આલેખન છે. છતાં તેમના પિતૃહૃદયની વ્યથા જે છે એ પ્રચંડપણે પ્રગટ થયા વગર રહેતી નથી. પોતાનો માનેલો અને અંતરના અમી પાઈને ઉછરેલો પુત્ર જે છે એ પરાયો છે એ હકીકત નંદ યશોદાના હૈયાને અતિ વ્યાકુળ બનાવી દે છે. વૃદ્ધાવસ્થા અને ઘર તથા ખોડો પુત્ર જતા ખાલી અને સુમસામ બની ગયો છે. એ જે એક માતા અને પિતાના જે ભાવો છે સારી રીતે અહીં પ્રગટ થયા છે. એટલે ત્યારબાદ 18મા પદમાં ઉદ્ધવ ગોપીઓને કૃષ્ણની સાર્વત્રિકતા સમજાવીને જ્ઞાનનો ઉપદેશ આપે છે. કૃષ્ણએ માતા પિતા તથા ગોપીઓને સંદેશો આપવા અને ઉદ્ધવનો જે જ્ઞાન ગર્વ છે એને ઉતારવા એવા બેવડા પ્રયોજનથી પ્રેરાઈને ઉદ્ધવને ગોકુળ મોકલ્યા હતા. ઉદ્ધવજી જુદા જુદા દ્રષ્ટાંતો આપીને જીવ અને બ્રહ્મની એકતા ગોપીઓને સમજાવે છે, પરંતુ એના બધા જ પ્રયત્નો જે છે એ નિરર્થક છે. એટલે અહીં જે જીવ અને શિવનો સંબંધ છે એ જુદા જુદા ઉદાહરણો દ્વારા અહીં પ્રગટ થયો છે. જેમ કે દીપકમાં અગ્નિ અને અગ્નિમાં દીપક, પુષ્પમાં સુગંધ અને સુગંધમાં પુષ્પ, આ બંનેની જે એકતા છે, એટલે આ બંનેને એકબીજાથી અલગ ન કરી શકાય. તેવી રીતે જીવ અને શિવ જે છે એ પણ એક જ છે, એ બંનેને અલગ ન કરી શકાય. એવા જુદા જુદા ઉદાહરણો દ્વારા ઉદ્ધવ જે છે એ ગોપીઓને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ બધા જ પ્રયત્નો જે છે એના નકામા પુરવાર થાય છે. અને ગોપીઓ જે છે એ કૃષ્ણ માટેનો એનો જે ભાવ છે એ ઉદ્ધવજી સમક્ષ પ્રગટ કરે છે. અને અંતે જે છે ઉદ્ધવનો જ્ઞાન ગર્વ જે છે એ દૂર થાય છે અને એને એવું થાય છે કે હું પણ આ ગોકુળની ભૂમિમાં, વૃંદાવનની ભૂમિમાં એક ઘાસ રૂપે પણ જો અવતર્યો હોત તો મને કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત થયો હોત. ભગવાન અહીં આ ધરતીમાં જેવી રીતે એના પદ ચરણોથી એને પવિત્ર કરી છે એનો લાહવો પણ એનો પ્રાપ્ત થયો હતો એવો ભાવ એ અનુભવે છે. એટલે આમ જુઓ તો ઉદ્ધવનો જે જ્ઞાન ગર્વ છે એ ગોપીઓના પ્રેમની સામે એ દૂર થાય છે. એટલે ઉદ્ધવ પોતાના જ્ઞાનને અહીં પ્રગટ કરે છે, પણ ગોકુળમાં મૂર્ત રૂપે જોયેલા
કનૈયા માટેની વ્રજવાસીઓની તીવ્ર ઝંખના હૃદયની આરત નિહાળે છે અને થોડો મનોસંઘર્ષ અનુભવે પણ છે. અને અંતમાં કહે છે કે જેના અણુ અણુમાં કૃષ્ણ તત્વ વિલસી રહ્યું છે તેવી વ્રજની ભૂમિ જે છે ધન્ય છે. પણ ઉદ્ધવની આ જ્ઞાનની વાતો ગોપીઓને નકામી લાગે છે, અર્થહીન લાગે છે. ગોપીઓ કૃષ્ણની લૌકિક લીલાઓનું વર્ણન કરે છે અને કૃષ્ણના ચરણ સ્પર્શથી પાવન બનેલા પોતાના આવાસોમાં ઉદ્ધવને લઈ જાય છે અને તે પ્રસંગે પણ કૃષ્ણના સ્મરણો ઉદ્ધવ સમક્ષ રજૂ કરે છે. નંદ યશોદાના નિસ્વાર્થ નિર્મળ વાત્સલ્ય ભાવ તથા ગોપીઓના કૃષ્ણ પ્રત્યેના મુગ્ધ પ્રેમની અનુભૂતિથી ઉદ્ધવનો જ્ઞાન ગર્વ જે છે એ દૂર થઈ જાય છે અને જ્ઞાન કરતાં ભક્તિ જે છે એ શ્રેષ્ઠ હોવાનું ઉદ્ધવને સમજાય છે. સાકાર સગુણ ભક્તિનું મહાત્મ્ય જે છે એ સમજે છે અને પ્રભુને સંબોધીને કહે છે કે હે પ્રભુ, મને વ્રજભૂમિમાં ઘાસ રૂપે કેમ ન સર્જ્યો? હું તૃણ રૂપે અહીં રહ્યો હોત તો વ્રજ વધુઓના ચરણ સ્પર્શથી મારું જીવન સાર્થક બન્યું હોત. એવા હૃદયભાવો જે છે એ અંતમાં ઉદ્ધવજીના હૃદયમાંથી નીકળે છે અને એનો અહંકાર જે છે એ દૂર થાય છે. એટલે આ પ્રમાણે 19 થી 22 સુધીના પદોમાં ગોપીઓ અને ઉદ્ધવ વચ્ચેના સંવાદો દ્વારા તેના મનોભાવો જે છે એ પ્રગટ થયા છે. અને 23, 24 અને 25 પદોમાં ઉદ્ધવ ક્રમશઃ ગોપીઓ યશોદા અને નંદની વિદાય લે છે તેનું નિરૂપણ છે. ગોપીઓની વાણીમાં કૃષ્ણ પ્રત્યે ગુસ્સાનો ભાવ, કુબ્જા પ્રત્યે ઈર્ષા અને અસૂયા પ્રગટ થયાની સાથે કૃષ્ણ પ્રેમનો સ્પર્શ પણ અનુભવાય છે. યશોદાની વાણીમાં પુત્ર મથુરા જઈને વસવાને કારણે ઘરમાં વ્યાપેલો જે સુનકાર અને માતાના હૃદયની જે એકલતા છે એ વ્યક્ત થાય છે. ગામના પાદર સુધી નંદ જે છે એ ઉદ્ધવને વળાવવા જાય છે અને સંયમિત રીતે વૃદ્ધાવસ્થાની પોતાની નિસંતાન અવસ્થાની એકલતા મરશે એની માં યશોદા માટેની ચિંતા અને એની આંતરવ્યથા જે છે એ આલેખન પામી છે. તેમનો દેહ અહીં ગોકુળમાં છે પણ પ્રાણ સ્વરૂપ પુત્ર જે છે એ મથુરામાં છે. એટલે જુઓ, પરસ્પર જેમ કૃષ્ણ જે છે એ મથુરામાં છે પણ એનું જાણે કે એનો પ્રાણ જે છે અથવા તો એનું મન જે છે એ ગોકુળ વૃંદાવનમાં છે, તો અહીં નંદ અને યશોદા ગોકુળ વૃંદાવનમાં છે તો એનો પ્રાણ જે છે એ મથુરામાં છે. એટલે પરસ્પર બંનેના ભાવો જે છે અહીં અભિવ્યક્તિ પામ્યા છે. અને અહીં માતા પિતા તરીકે નંદ અને યશોદાના હૃદય ભાવોને કૃતિના અંતમાં બરાબર વાચા મળી છે. એટલે અંતે જે ફળશ્રુતિ છે એ આલેખાય છે કે 25 પ્રેમની રે ગાસે સુણસે જે જયાની જયદુપતિ રાખશે રે તેજન ઉપર ને. એટલે જે પ્રેમ 25નું પઠન અને ગાયન કરશે એના પર કૃષ્ણનો આશીર્વાદ જે છે, એનો પ્રેમ જે છે હંમેશા રહેશે. એ પ્રકારની ફળશ્રુતિ જે છે એ આલેખવામાં આવી છે. આમ અહીં કૃષ્ણ ને કેન્દ્રમાં રાખી અને માતા પિતાના હૃદય ભાવો છે એનું આલેખન થયું છે. આમ વિષય વસ્તુની દ્રષ્ટિએ પ્રેમ 25 જે છે ઉદ્ધવ સંદેશની કથા પરંપરામાં એક આગવી મુદ્રા ઉપસાવે છે. અને 25 પદોની આ કાવ્યમાળામાં કેન્દ્રસ્થ ભાવ જે છે એ વાત્સલ્યમૂલક ભક્તિનો છે. એટલે આમ જો તો જે મુખ્ય સંદેશ જે છે, ઉપદેશ જે છે એ કૃતિનો કે જ્ઞાન કરતાં પણ ભક્તિ જે છે એ ચડિયાતી છે, એવો ભક્તિનો સંદેશો જે છે આ કૃતિમાંથી પ્રાપ્ત થાય છે. ઘટનાની દ્રષ્ટિએ જોઈએ તો વિવિધ પાત્રોના સંવાદો દ્વારા પ્રસંગની આછી પાતળી રૂપરેખાઓ અહીં સર્જાય છે. આમ જુઓ તો સ્મરણો જ છે, કૃષ્ણના સ્મરણો છે, ગોપીઓના સ્મરણો છે, નંદ યશોદાના સ્મરણો છે, એના દ્વારા કેટલીક આછી પાતળી જે ઘટનાઓ છે અહીં આલેખાય છે. દેવકી વસુદેવ પુત્રની મનોસ્થિતિના સંદર્ભમાં અન્યોન્યને અને કૃષ્ણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. કૃષ્ણ ઉદ્ધવને ગોકુળ મોકલે છે. ગોકુળમાં નંદ યશોદા અને ગોપીઓ સાથે ઉદ્ધવનો સંવાદ રચાય છે અને ઉદ્ધવ નંદની વિદાય
લઈને ગોકુળથી મથુરા પાછા ફરે છે. અહીં પ્રત્યેક પાત્રની ઉક્તિ દ્વારા કૃષ્ણ વિરહની વ્યથા જે છે એ કવિ અહીં પ્રગટ કરે છે. એટલે સ્વાભાવિક રીતે જ કૃષ્ણ જે છે એ આ કૃતિનું કેન્દ્રીય પાત્ર છે. તેમના સંદર્ભમાં મથુરામાં અને ગોકુળમાં કવિએ વાત્સલ્ય ભાવનું, વાત્સલ્ય રસનું અહીં આલેખન કર્યું છે. કૃષ્ણના દેવકી વસુદેવ સાથેના સંવાદમાં તથા ઉદ્ધવની નંદ યશોદા સાથેની વાતચીતમાં વાત્સલ્ય ભાવના સુંદર મર્મસ્પર્શી ચિત્રો જે છે એ કવિએ અહીં નિરૂપ્યા છે. એટલે અહીં કવિએ પ્રેમનું મહાત્મ્ય જે છે એ અનેક રીતે પ્રગટ કર્યું છે અને એટલા માટે આકૃતિને નામ પ્રાપ્ત થયું છે અથવા તો શીર્ષક પ્રાપ્ત થયું છે પ્રેમ પચીસી. કારણ કે અહીં પ્રેમનો મહિમા છે, ના કે જ્ઞાનનો. એટલે અહીં કવિએ માતા પિતાના હૃદય ભાવોને કેન્દ્રમાં રાખીને વાત્સલ્ય રસની કવિતા અહીં આપી છે. આની પહેલાં આપણે દસમ સ્કંદ કૃતિની વાત કરી હતી, એના કેન્દ્રમાં પણ વાત્સલ્ય રસ હતો અને આ પ્રેમ પચીસી જે છે એના કેન્દ્રમાં પણ વાત્સલ્ય રસ છે. એટલે અહીં કેન્દ્રીય રસ જે છે, કેન્દ્રીય ભાવ જે છે એ વાત્સલ્યનો છે. અને ગોપી વિરહના પ્રસંગો કે શૃંગારનું આલેખન કથા તત્વની દ્રષ્ટિએ ગૌણ છે. એટલે અન્ય આ જ કથાવસ્તુને કેન્દ્રમાં રાખીને સર્જાયેલી કૃતિઓમાં શૃંગાર ભાવ અથવા તો શૃંગાર રસનું આલેખન છે. એ કાં તો વિપ્રલંબ શૃંગાર હોય, કાં તો સંભોગ શૃંગાર હોય, પણ અહીં શૃંગાર ભાવ જે છે એ ગૌણ બની જાય છે, પરંતુ વાત્સલ્ય જે છે એ મુખ્ય બને છે. એટલે ઉદ્ધવ સંદેશના અન્ય કાવ્યની તુલનામાં વિશ્વનાથ જાનીની આ કૃતિનો ભાવ અને રસ નિરૂપણની દ્રષ્ટિએ એક નવી પરંપરા સર્જાય છે. એટલે એ દ્રષ્ટિએ પણ આ કૃતિ જે છે એ પોતાની અન્ય પરંપરાઓથી જુદી પડે છે અને એ દ્રષ્ટિએ વિશ્વનાથ જાનીની આ કૃતિ જે છે એ મહત્વની છે. અહીં આપણે પ્રેમ પચીસીની વાત જે છે એ પૂરી કરી. અસ્તુ.